નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલથી વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો વાત કરીએ તો વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં આજે 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 4 ઝોનમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। તો મહીસાગરમાં મકાન પડતા ખેડૂતનું મોત પણ થયું છે। જે પ્રકારે વાત કરીએ તો હવામાન વિભાગના છે, જેને લઈને આજે 4 ઝોનમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જો કે છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીથી પીડાતા હતા, તેને લઈને હવે લોકોમાં આંશિક રાહત વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને જ આજે ગાજવીજ સાથે ભારે પવન સાથે આ વરસાદ વરસી શકે છે। 1 જૂનથી માછીમારોને દરિયો ન પણ સૂચના આપવામાં આવી છે। તો પશ્ચિમ રાજસ્થાનથી વરસાદની આગાહી કરવામાં આવી છે। લગભગ 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। તો દરિયાકાંઠા વિસ્તારમાં 40 થી 45 કિલોમીટર સુધી પવન ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે। આપ જુઓ કે જે પ્રકારે હવામાન વિભાગે રાજ્યમાં આગાહી કરી છે ને 2 દિવસમાં ભારે વરસાદ વરસી શકશે તેવી આગાહી કરી છે। ખાસ કરીને આપ જુઓ કે ગઈકાલે પણ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર જે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેને લઈને લોકોને રાહત મળી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે લોકોને રાહત મળી રહી છે। ગરમીથી લોકો કંટાળી ગયા હતા, બફારો પણ લાગી રહ્યો હતો, ત્યારે હવે આજે વહેલી સવારથી જ આપ જુઓ કે વાદળછાયું વાતાવરણ હતું। આમ તો ગઈકાલથી વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ આજે પણ આપ જુઓ કે વહેલી સવારથી આ વાદળછાયું વાતાવરણ છે। ગઈકાલે મોડી રાત્રે વરસાદ પણ વરસ્યો છે, ત્યારે લોકોને આ ગરમીથી રાહત મળી રહી છે। કમોસમી વરસાદ પડ્યો છે, ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા છે। આગામી જૂન મહિનામાં વરસાદ વહેલું આવવાની 15 દિવસ વહેલું આવવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે, ત્યારે હવે ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે અને ક્યાંક લોકોને આ જે પ્રકારે જે ગરમી અને બફારાથી જે કંટાળી ગયા હતા લોકોને તેમાંથી રાહત મળી રહી છે। તો બીજી બાજુ જે ખેડૂત પુત્રો છે, કારણ કે કમોસમી વરસાદ કેટલીક વખત પડી ચૂક્યો છે, તેને લઈને ખેડૂત પુત્રોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો છે। ત્યારે પાકને પણ નુકસાન થયું છે, ત્યારે આ લોકો જે ખેડૂત પુત્રો છે તેઓને નુકસાનની વળતર પણ માંગ કરી રહ્યા છે। ત્યારે આ ગરમીથી આ લોકોને અત્યારે રાહત મળી રહી છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।